નમસ્કાર. જે કોઈ ખેડૂત ભાઈઓ જીરુની ખેતી કરી રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે. આવનારી થોડી મિનિટો તમારા પાક માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ ખાલી કહેવાની વાત નથી, આ એક સાચી ચેતવણી છે. અત્યારે છે ને, એક નાનકડી ભૂલ પણ આખા પાકની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો ચાલો સમજીએ કે આખરે આ ખતરો છે શું. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ ચેતવણી આપવી કેમ પડી. અત્યારનું જે હવામાન છે ને, એ જ જીરુના પાક માટે સૌથી મોટો દુશ્મન બન્યું છે. પણ સવાલ એ થાય કે અત્યારે જ કેમ આટલું જોખમ? તો એનો જવાબ છે બદલાયેલું વાતાવરણ. આ વાતાવરણ જીરુના પાકમાં રોગોને સીધું નોતરું આપી રહ્યું છે. તો ચાલો હવે જોઈએ કે કયા બે મુખ્ય રોગ છે જે પાકને નુકસાન કરી રહ્યા છે, અને એ પણ જાણીએ કે એ આટલી ઝડપથી ફેલાય છે કેમ. જુઓ, એક બાજુ છે આપણો સારો લહેરાતો પાક, અને બીજી બાજુ છે સુકારો અને ચરમીનો રોગ લાગેલો પાક. સુકારામાં શું થાય? છોડ પીળો પડીને મરવા લાગે છે, અને ચરમીમાં પાન પર કાળા ડાઘ પડી જાય. આ બંને રોગ એટલા ચેપી છે કે જો ધ્યાન ના આપ્યું ને, તો જોતજોતામાં આખું ખેતર સાફ થઈ જાય. તો આ બધું થઈ કેમ રહ્યું છે? કારણ છે બે. એક તો વધી રહેલી ઠંડી, અને બીજું ઝાકળનું વધારે પ્રમાણ. ગુજરાતમાં અત્યારે આ બંને વસ્તુઓ ભેગી થઈ છે, અને એ જ આ રોગ ફેલાવતી ફૂગ માટે સમજો ને કે જલસો કરાવી રહી છે. સારું, ચિંતાની વાત તો કરી, પણ હવે એનો ઉપાય શું? સારી વાત એ છે કે આપણી પાસે પાકને બચાવવા માટે એકદમ સીધા અને સરળ બે રસ્તા છે. બસ આ બે કામ કરવાના છે. પહેલું સાચો છંટકાવ, અને બીજું પાણીનો સાચો ઉપયોગ. ચાલો હવે પહેલા અને સૌથી અગત્યના પગલાંની વાત કરીએ. સાચી દવાનો છંટકાવ કરવો, અને એ પણ સાચા સમયે. બસ આ જ સૌથી જરૂરી છે. હવે આ નામ અને માપ બરાબર યાદ રાખી લેજો. ક્યાંક લખવું હોય તો લખી લેજો. દવાનું નામ છે મેન્કોઝેબ 75% WP. હું ફરી બોલું છું, ધ્યાનથી સાંભળજો. મેન્કોઝેબ 75% WP. અને એને વાપરવાનું કેવી રીતે? તો 1 લિટર પાણીમાં ફક્ત 2 ગ્રામ. બસ આટલું જ. આ એકદમ પાક્કું યાદ રાખજો. અને હા, છંટકાવ હંમેશા બપોર પછી જ કરવાનો છે. ચાલો હવે બીજું પગલું, એ છે પાણીનું મેનેજમેન્ટ. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ખેતરમાં પાણી ભરાઈ ના રહે. જેટલો વધારે ભેજ એટલી ફૂગને મજા. એટલે વધારે પડતું પાણી આપવાનું ટાળો. જો આ બે કામ બરાબર કરી લીધા, તો પછી જુઓ કમાલ, એના ફાયદા પણ બહુ સારા છે. સૌથી મોટો ફાયદો તો એ જ છે કે આપણો પાક બચી જશે. આખી સિઝનની મહેનત એળે નહીં જાય. અને જુઓ, વાત ખાલી પાક બચાવવાની નથી. પાક જ્યારે તંદુરસ્ત હોય, રોગ વગરનો હોય, તો ઉત્પાદન તો વધવાનું જ છે. અને ઉત્પાદન વધે એટલે સીધી આવક વધે. તો છેલ્લે એક સવાલ. આ સિઝનમાં આપણો પાક સુરક્ષિત છે? જરા વિચારો. અને જો મનમાં સહેજ પણ શંકા હોય ને, તો રાહ ના જોતા તરત જ આ ઉપાયો શરૂ કરી દો. અને હા, આ માહિતી બીજા ખેડૂત ભાઈઓ સુધી પણ જરૂર પહોંચાડજો, કારણ કે બધાનો પાક બચશે તો જ બધાને ફાયદો થશે.